इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યાર પછી આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડીનો અહેસાસ થાય છે અને સાથે સાથે મહત્તમ તાપમાન ઓછું હોવાના કારણે ગરમીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માર્ચ મહિનાની શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાથી થઈ હતી અને હવામાન નિષ્ણાત અનુમાન પ્રમાણે માર્ચની અંદર વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અમારી સાથે વાત કરતાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે આજથી હવામાનમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જેમ કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિત કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો સુધી અસર જોવા મળી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ઝાકળ વર્ષા અથવા હળવો વરસાદ થવાની શક્યતા જોવા મળે છે અને પવનની ગતિ વધારે હોય તેવું પણ લાગી રહ્યું છે। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે આજથી હવામાનમાં પલટો આવી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જેવા કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને આ સહિત કચ્છ જેવા ઉત્તર ગુજરાતના ભાગો સુધી આની અસર જોવા મળી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ઝાકળ વર્ષા અથવા હળવો વરસાદ થવાની શક્યતા પણ જોવા મળી રહી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને કચ્છમાં 20 કિલોમીટરની વધુની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતની અંદર 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ ત્યાર પછી 18થી 21 માર્ચના ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને મધ્ય ગુજરાત સુધીની અંદર તેની અસર જોવા મળી શકે છે। જી હા મિત્રો, વધારે જાણવા મળી રહ્યું છે કે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે। એપ્રિલ અને મે મહિનાના બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની અંદર ભારે હલચલ જોવા મળશે। 10થી 13 માર્ચના રોજ ગરમીનું વાતાવરણ જોવા મળી શકે છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 20 માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધવા જોવા મળી શકે છે અને એપ્રિલની અંદર કમોસમી વરસાદ, કરા, પવન જેવા વાતાવરણની અંદર ફેરફાર જોવા મળી શકે છે। ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું આંબાલાલ પટેલનું અનુમાન છે। આ સાથે સાથે તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ વધુ રહે તો બગાયતી પાકને નુકસાન થઈ શકે છે અને આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે। જી આ ખેડૂતો માટે મોટું સંકટ આવી શકે છે, કારણ કે આંબાની જો પવન આવશે તો આંબાને મોટું નુકસાન આવી શકે તેમ છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।